તો રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મ સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા બે મિત્રોએ દુષ્કર્મ આચર્યું છે। યુવતીના બર્થડેની ઉજવણી માટે સુરત બોલાવી હતી અને તેને ગૂંધી રાખી। 20 દિવસ સુધી નશીલા ઇન્જેક્શન મારીને બંને વારંવાર દુષ્કર્મ આચર્યું। બંને વિધર્મીએ હિન્દુની ઓળખ આપીને બોલાવી હતી યુવતીને। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં कोटा पुलिस राजस्थान तरफ से एक महिला की फरियाद आवेल हती। जे फरियाद बीएनएस ની કલમ 64(1) 140(3) મુજબની હતી, જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી। તેઓનું અવારનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504માં ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી। રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે। સોશિયલ મીડિયા થકી રાજસ્થાનની યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને નશાકારક ઇન્જેક્શન આપી દુષ્કર્મના કેસમાં રાંદેર પોલીસે બે નરાધમોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના રાંદેર વિસ્તારની છે, જ્યાં અમન વર્મા નામનો જે યુવાન છે તેને રાજસ્થાનની 21 વર્ષીય જે યુવતી છે તેનો સોશિયલ મીડિયા થકી જે સંપર્ક છે તે કર્યો હતો અને ત્યારબાદ અવારનવાર બંને વચ્ચે જે વાતચીત છે તે વાતચીત થતી હતી। આ દરમિયાન અમને પોતાનો જન્મદિવસ હોવાનું કહીને જે યુવતી છે તેને રાજસ્થાનથી સુરત ખાતે બોલાવવામાં આવી હતી। સુરત ખાતે પોતાનો જે મિત્ર છે તે મિત્રના ઘરે તેને રહેવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન અમને નશાકારક જે ઇન્જેક્શન છે તે આ યુવતીને આપ્યું હતું અને ત્યારબાદ 20 દિવસ સુધી અમને અવારનવાર જે યુવતી છે તે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ આ યુવતીએ મોકાનો લાભ ઉઠાવી ત્યાંથી ભાગી છૂટી હતી। રાજસ્થાન પોલીસ મથકમાં આ અંગે બંને નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે 0 નંબર ટ્રાન્સફર થઈ રાંદેર પોલીસ મથક ખાતે પહોંચી હતી। રાંદેર પોલીસે આ સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન હોટલમાં વેઇટર કામ તરીકે નોકરી કરતા અમન ઉર્ફે સાગર અજય, ગયા પ્રસાદ વર્મા અને દરજી કામ કરતા મોહમ્મદ તોઈદુલ ઉર્ફે તુષાર મોહમ્મદ અજીઝની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે મોહમ્મદ તોઈદુલના ઘરે આ જે યુવતી છે તેને રાખવામાં આવી હતી અને મોહમ્મદ તોઈદુલે પોતાનું જે નામ છે તે નામ રોહિત ઉર્ફે તુષાર જણાવ્યું હતું। પોતે હિન્દુ તરીકેની છાપ ધરાવી હતી અને ત્યારબાદ આ યુવતીનો જે ગેરલાભ છે તે ઉઠાવવામાં આવ્યો છે। હાલમાં રાંદેર પોલીસે સમગ્ર બનાવને લઈને બંને જે યુવાનો છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।